અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો છે। આરોપી વિરેન્દ્રને સાથે રાખીને પોલીસે કર્યું છે રીકન્સ્ટ્રક્શન। ઘટના સ્થળે આ હત્યારા પોલીસ કર્મચારીને લઈ જવાયો છે। આપ જોઈ રહ્યા છો હત્યા કઈ રીતે કરી તેની તપાસ કરવામાં આવી રહી છે। હત્યા સમયે વિરેન્દ્ર પડિયાર સાથે અન્ય વ્યક્તિ પણ હતો। વિરેન્દ્ર સાથે રહેલા અન્ય પોલીસ કર્મચારીની પણ તપાસ શરૂ થઈ છે। અન્ય પોલીસ કર્મચારીએ જ આરોપીને ભાગવામાં મદદ કરી હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે। ખાખી પર હત્યાનો દાગ અને આ નરાધમ પોલીસ કર્મચારીઓ આપ જોઈ રહ્યા છો કે માઇકાના વિદ્યાર્થીની જે રીતે હત્યા થઈ, હત્યા બાદ તેને પંજાબથી દબોચી લેવાયો, હાલમાં અમદાવાદ લવાયો છે। અને આપ જોઈ રહ્યા છો લૂલો લંગડો જેમ ચાલતો હોય એમ એક નરાધમ આપ જોઈ રહ્યા છો વિરેન્દ્ર પડિયાર, આ નરાધમ રાક્ષસ પોલીસના રૂપમાં હેવાન કે જેને ગુસ્સામાં એક નિર્દોષ વ્યક્તિની, એક યુવા ઉભરતા વ્યક્તિની હત્યા કરી નાખી અને પણ પોલીસ કર્મચારી ગુસ્સામાં આવીને આ હત્યા કરી નાખી છે। રક્ષક જ જ્યારે ભક્ષક બની જાય, આપ જોઈ રહ્યા છો કઈ રીતે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, કઈ રીતે શું થયું હતું એ આખો ઘટનાનો। એકના એક પુત્રની હત્યા કરતા હાથ પણ કાપ્યા નહીં આ નરાધમ વિરેન્દ્રના। આપ જોઈ રહ્યા છો પોલીસ હાલમાં રીકન્સ્ટ્રક્શન કરી રહ્યું છે, મતલબ કે ઘટના સ્થળે એને લઈ જવામાં આવ્યું છે નરાધમને અને હાલમાં કઈ રીતે હત્યા કરી હતી એ સમગ્ર બાબતે પોલીસ હાલમાં જાણકારી લઈ રહી છે। પોલીસે નરાધમને પંજાબથી દબોચી લીધો અને હાલમાં જોઈ રહ્યા છો આપ કે ઓડી લઈને, કરોડોની ઓડી લઈને આ પોલીસ કર્મચારી નરાધમ આ વિરેન્દ્ર પડિયાર, વિરેન્દ્ર સાથે રાખીને પોલીસે રીકન્સ્ટ્રક્શન કર્યું છે। ઘટના સ્થળને લાવી આ નરાધમને કઈ રીતે હત્યા કરી છે, કોણ તેની સાથે સંડોવાયેલું છે, હજુ પણ માનવામાં આવી રહ્યું છે કે પોલીસ કર્મચારીએ જેની મદદ કરી છે એને ભાગવા મદદ કરી છે। હવે પોલીસ કર્મચારી કોણ છે એ દિશામાં પણ તપાસ થઈ રહી છે। 25 થી 30 લાખની ગાડી આપ જો કે સામાન્ય જે પગારદાર હોય છે આ પોલીસમાં એ આટલા લાખોની જે ગાડી હોય છે કઈ રીતે લઈ નીકળતા હોય છે। આપણે બધા જ જાણીએ છીએ કે પોલીસ પર જે ડાઘ લાગી રહ્યા છે, પોલીસ પર જે ભરોસો ઉઠી રહ્યો છે એના મૂળમાં આ પોલીસ કર્મચારીઓ છે, રક્ષક જ ભક્ષક બની રહ્યા છે। એક નિર્દોષ, એક હોનહાર માયકાનો વિદ્યાર્થી, એકનો એક દીકરાની હત્યા અને એ પણ સામાન્ય બાબતમાં। અમદાવાદના બોપલમાં પ્રિયાંશુ જૈનની હત્યા મામલે આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્ર પઢેરિયાની ધરપકડ કરી લેવામાં આવી છે। ધરપકડ બાદ જે છે બોપલ પોલીસને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કબજો સોંપેલો છે। તમે જોઈ શકો છો કે બોપલ પોલીસ દ્વારા તપાસના કામે પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્ર પઢેરિયા જે છે એને ઘટના સ્થળ ઉપર અત્યારે લાવવામાં આવેલા છે અને ઘટના સ્થળ ઉપર આખું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે કે આખરે હત્યાના ઘટનાને અંજામ એને કઈ રીતે આપેલો હતો, કઈ તરફથી આવી રહ્યો હતો, પ્રિયાંશુ જૈન કઈ જગ્યા ઉપર ઊભો હતો અને કઈ રીતે છરીના ઘા માર્યા। અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ બોપલ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં ઉભેલા પોલીસ કોન્સ્ટેબલ જે હત્યાનો આરોપી જે છે વિરેન્દ્ર પઢિયાર છે કે જેને તપાસના કામ અર્થે અત્યારે બોપલના ઘટના સ્થળ ઉપર લાવવામાં આવેલા છે અને તમામ બાબતે જે છે પૂછપરછ કરવામાં આવી રહી છે કે આખરે એના ઘટનાને અંજામ કઈ રીતે આવ્યો હતો। જે હત્યા કરવામાં આવી હતી, હત્યા કર્યા બાદ જે છરી હતી એ છરી એને કઈ જગ્યાએ ફેંકેલી હતી અને કઈ તરફથી આવી આરોપી અને કઈ તરફે ફરાર થયો। તો આ આખા દ્રશ્ય જે આપણે જોઈ રહ્યા છીએ માયકાના વિદ્યાર્થીની હત્યા કેસના આરોપી જે છે એના રીકન્સ્ટ્રક્શનના દ્રશ્યો છે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ। આપ જોઈ રહ્યા છો આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું છે, મતલબ કે કઈ રીતે હત્યા કરી, ગુસ્સામાં આવીને હત્યા કરી છે આ નરાધમ। આપ જોઈ રહ્યા છો આ પડિયાર નરાધમ વિરેન્દ્ર પડિયાર જે હત્યારો છે, પોલીસના નામના રક્ષક જ જ્યારે ભક્ષક બની જાય તો આપ જોઈ રહ્યા છો ઘટના સ્થળે અને લાવવામાં આવ્યું છે। સીસીટીવી પણ સામે આવે છે, પણ સવાલ એ છે કે આને ભગાવવામાં કોને મદદ કરી છે, કોઈ પોલીસ કર્મચારી છે કે જેને ભગાવવામાં મદદ કરી છે। હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે। આપ જોઈ રહ્યા છો સીસીટીવીની અંદર કે આ જે નરાધમ છે ભાગી છૂટ્યો હતો અને આપ જોઈ રહ્યા છો ઘટના સ્થળે તેને લાવવામાં આવ્યો છે। રીકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે, આરોપી આ વિરેન્દ્રને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરાયું છે।